ॐ नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे સવ્વસાહુણમ. રાજુભાઈ, હાજી. આ જૈન પ્રવેશિકામાંથી લેશો ને? હા, જૈન સિદ્ધાંત પ્રવેશિકા ઉપરથી. ઓકે ફાઇન, હા. થેન્ક યુ. ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો. તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો. ये મારા ખ્યાલથી બધા ગુજરાતી જ છે તો ગુજરાતીમાં લઈએ. થેન્ક યુ રાજુભાઈ. હાજી. વર્તમાન કાળના સમ્યક દ્રષ્ટિ આત્માનુભવી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ કાનજી સ્વામી જે ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રરૂપિત મોક્ષ માર્ગ પર ચાલીને કુંકુંદાચાર્ય દેવના આગમોનો અભ્યાસ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. પૂજ્ય ગુરુદેવની સાધના ભૂમિ સોનગઢ, જિલ્લો ભાવનગર, એ ભૂમિ સુવર્ણપુરી નામથી ઓળખાય છે. પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ કુંકુંદાચાર્ય દેવ અને એની પરંપરાના અનેક આચાર્યોના ગ્રંથો ઉપર સ્વાધ્યાય આપ્યો છે, જેમાંથી અંદાજિત 9,000 કલાકના પ્રવચનો ઓડિયોમાંથી સીડીમાં પરિવર્તિત પણ થયા છે. એવા શ્રુતલબ્ધિના ધારક પરમ પૂજ્ય સદગુરુદેવ એમણે એના અનેક સ્વાધ્યાયોમાં કર્મની વાત કરી ત્યારે જીવને મુખ્ય રાખીને કર્મની વાત કરેલી.
આપણે આજ કર્મતંત્રનો અભ્યાસ શરૂ કરવાના છીએ. ત્યારે આગ્રા નિવાસી સ્યાદવાદ ને વરેલા વિદ્વાનોના શિરોમણી સ્વર્ગસ્થ પંડિત ગોપાલદાસજી બરૈયાએ શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા નામનું પુસ્તક બનાવેલું. એનું પ્રકાશન શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢે શ્રી કુંદકુંદ કહાન જૈન શાસ્ત્રમાળા પુષ્પ નંબર 10 પ્રકાશિત કરેલું છે. આ પુસ્તકો દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના વેચાણ વિભાગમાં કાયમ માટે આ પુસ્તક છપાતા રહે છે. આ પુસ્તકમાં પાંચ અધ્યાય આપેલા છે. જેમાં બીજા અધ્યાયથી પંડિત શ્રી ગોપાલદાસજી બરૈયાએ કર્મતંત્રનું સ્વરૂપ સહેલાઈથી સમજી શકાય એના માટે પ્રશ્ન નંબર 133થી શરૂ કર્યું છે. એમાં બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય એક કર્મતંત્ર માટે છે. 133 પ્રશ્નથી શરૂ કરીને 557 પ્રશ્નો સુધી કર્મની વિવિધ પ્રકારની ચર્ચા પ્રશ્ન ઉત્તર રૂપે કરી છે. તો એમના આધારે આપણે કર્મતંત્રનો અભ્યાસ આજથી શરૂ કરીએ છીએ. જૈન સિદ્ધાંત પ્રવેશિકા રચયિતા શ્રી વિદ્વાન પંડિત ગોપાલદાસજી બરૈયા. અધ્યાય બીજો, પ્રશ્ન 133. એ વાત શરૂ કરતા પહેલા જૈન ધર્મના સર્વ ફિરકામાં ઘાતી ને અઘાતી કર્મનું સ્વરૂપ અને એના પેટા ભેદ પાડો તો 148 કર્મ પ્રકૃતિઓનું વર્ણન જૈન ધર્મના સર્વ શાસ્ત્રોમાં એની ચર્ચા છે.
કર્મતંત્ર એકલાનો અભ્યાસ કરો તો ક્યારેક અજ્ઞાની જીવ એવું માની બેસે કે આ કર્મો જ મને સુખી દુઃખી કરે છે, કર્મો જ મને ખવડાવે છે, પીવડાવે છે, ચાર ગતિમાં ઘુમાવે છે. આવો અભિપ્રાય વિપરીત અજ્ઞાનીનો થઈ શકે, પરંતુ એવો વિપરીત અભિપ્રાય ન થાય એટલા માટે પૂજ્ય સદગુરુદેવ શ્રી એવો ઉપદેશ આપ્યો કે જીવ અને કર્મ વચ્ચે અનાદિથી સંબંધ ચાલ્યો આવતો હોવા છતાં અભ્યાસ કરીએ ત્યારે કર્મની મુખ્યતાથી અભ્યાસ ન કરવો, પણ જીવની મુખ્યતાથી અભ્યાસ કરવો. તો આપણે જીવની મુખ્યતાથી અભ્યાસ કરવાનો પ્રયત્ન ચોક્કસપણે કરવાનો છે. હવે અધ્યાય બીજો, પ્રશ્ન 133. જીવના કેટલા ભેદ છે? તો જીવના બે ભેદ પાડ્યા. એક સંસારી અને બીજા મુક્ત. સંસારીનો અર્થ જે જીવ કર્મ સહિત છે એ સંસારી, અને જે જીવ સર્વ પ્રકારના કર્મનો ત્યાગ કર્યો છે એ જીવ કર્મથી મુક્ત એટલે કે સિદ્ધ પદને પ્રાપ્ત. સંસારની વ્યાખ્યામાં 1 થી 13 ગુણસ્થાન, 13મું ગુણસ્થાન અરિહંત પદ છે, એને પણ અપેક્ષાથી સંસારી કહ્યા છે. અરિહંત પરમાત્માને સંસારી કેમ કહ્યા? તો કે અઘાતી કર્મો એનો સંયોગ હજી અરિહંત પરમાત્માને છે, અને અઘાતી કર્મના ફળમાં હજી બાહ્યમાં શરીર પણ છે. ભલે અરિહંત પરમાત્મા પોતાના આત્મ સ્વભાવમાં સાદી અનંતકાળ લીન થયા, પણ જ્યાં સુધી અઘાતી કર્મનો નાશ ન કરે, અઘાતીની સ્થિતિ પૂરી ન કરે, ત્યાં સુધી શરીર સંયોગમાં રહે છે. અને અઘાતી કર્મનો ઉદય નષ્ટ થાય ત્યારે શરીરના પરમાણુ હવામાં ઉડી જાય અને અરિહંત પરમાત્મા સિદ્ધ પદને પ્રાપ્ત કરે, એટલે કે
અર્યંતમાંથી ઉર્ધ્વગમન કરી સિદ્ધ શિલાઓ પર બિરાજમાન થાય. તો અહીંયા જીવના બે પ્રકાર કયા? જીવના અનેક પ્રકારે ભેદ પાડી શકાય, પણ અહીંયા કર્મતંત્રની વાત કરવાની હોવાથી બે ભેદ પાડ્યા, સંસારી અને મુક્ત. હવે કે જે સંસારી જીવ કોને કહે છે? કર્મ સહિત જીવને સંસારી જીવ કહે છે. એકથી 13 ગુણસ્થાન સુધીના જીવ ભૂમિકા અનુસાર કર્મથી સહિત હોય છે. હમણાં કહ્યું કે 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા ખરેખર એને ભાવમોક્ષ થઈ ગયો છે. દ્રવ્ય મોક્ષ થયો નથી. દ્રવ્ય મોક્ષ કોને કહેવાય? તો કે હજુ શરીરનો ત્યાગ થયો નથી. શરીરનો ત્યાગ થાય, અઘાતી કર્મનો નાશ થાય, તો એ જીવને ભાવમોક્ષની સાથે દ્રવ્ય મોક્ષ પ્રાપ્ત થયો એમ કહેવાય. તો સંસારી જીવ એટલે કર્મથી સહિત. આ સંસારી જીવને કર્મ ક્યારથી હશે? તો કે જેમ સોનાની ખાણમાં અનાદિકાળથી સોનું પડ્યું છે અને એ સોનાની સાથે અનાદિકાળથી માટીનો સંયોગ છે, તો માટીનો સંયોગ સોનાની અનાદિકાળથી હોવા છતાં માટી સોના રૂપે ન થાય, સોનું માટી રૂપે ન થાય. એ રીતે જીવને અનાદિકાળથી કર્મનો સંયોગ છે. જેમ સોનાને અનાદિકાળથી માટીનો સંયોગ છે, એમ અજ્ઞાની જીવને અનાદિકાળથી કર્મનો સંયોગ છે. જેમ માટીમાંથી કર્મ છૂટી શકે, જેમ માટીમાંથી સોનું છૂટું પડી શકે, એવી રીતે કર્મથી જીવ છૂટો પડી શકે. હવે કોઈને એવો પ્રશ્ન થાય કે જીવ છે કે નથી? એવો પ્રશ્ન કેમ થાય? તો કે જીવ છે તો અરૂપી, દેખાતો તો નથી. પછી કોઈને એમ થાય કર્મ છે કે નથી? તો કર્મ રૂપી હોવા છતાં, સ્પર્શ રસ ગંધ વર્ણવાળા પરમાણુ હોવા છતાં, મૂર્તિક હોવા છતાં એટલા સૂક્ષ્મ છે
કે આપણે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એને પકડી શકતા નથી. જ્યારે આવા પ્રશ્નો આવે ત્યારે અજ્ઞાનીને એમ થાય કે જીવરૂપી કર્મ પણ રૂપી હોવા છતાં સૂક્ષ્મ એ પણ દેખાતા નથી. પાછા તમે એમ કહો કે જીવ કર્મથી બંધાયેલો છે, અથવા તમે એમ કહો કે કર્મ અને જીવનો સંયોગ અનાદિકાળથી ચાલ્યો આવે છે, તો આ વાત અમારે માનવી કેવી રીતે? અમને તો કંઈ દેખાતું નથી. એની કોઈ ન્યાયયુક્તિ છે કે નથી? તો કે હા, એની ન્યાયયુક્તિ છે ખરી. શું છે એની ન્યાયયુક્તિ? તો કે કર્મ છે કે નથી એવો પ્રશ્ન જે સત્તામાં ઉત્પન્ન થયો તે જીવ છે. આ જીવ છે કે નહીં, કર્મ છે કે નહીં, એની અમને સમજણ પડતી નથી. તો કે સમજણ પડતી નથી એટલી સમજણ થઈ કે ન થઈ? સમજણ થતી નથી એટલી સમજણ જે સત્તામાં થઈ તે જીવ છે. હવે જીવ છે ક્યારથી? એ નક્કી કેમ કરવું જીવ છે ક્યારથી? તો કે એક દિવસનું બાળક ગ્લુકોઝનું પાણી આપો તો પી જાય ને કડવાણી મોઢામાંથી કાઢી નાખે. તો એક દિવસના બાળકને કોણે જ્ઞાન આપ્યું કે ગ્લુકોઝનું પાણી પી જવાય, કડવાણી મોઢામાંથી કાઢી નખાય? તો કોઈએ જ્ઞાન આપ્યું છે કે એટલું જ્ઞાન લઈને આવ્યો છે? તો કે એટલું જ્ઞાન લઈને આવ્યો છે. લઈને આવ્યો છે એનો અર્થ એમ કે પૂર્વ ભવે આ જીવ હતો, વર્તમાનમાં એ જીવને શરીર કેમ મળ્યું? તો કે એને કરેલા ભાવો પ્રમાણે ફળ મળે. ભગવાન કંઈ ફળ આપતા નથી. પૂર્વ ભવમાં જીવે આ શરીર સાથે જેટલો મોહ ઘૂંટ્યો એમાં હું પણ કર્યું, તો ફરી ફરી પછીના ભવમાં એને શરીર મળવાનું છે. તો જીવ છે ખરો? હું છું કે નહીં તારે કોઈને પૂછવા જવું પડે? તો કે ના, હું છું એવું જે સત્તામાં નિર્ણય થાય
એ જીવની સત્તા છે. હવે જીવ વર્તમાન ભવમાં છે અને પૂર્વ ભવના સંસ્કાર સાથે લાવ્યો છે. તો પૂર્વ ભવમાં એ જીવ હતો. જો પૂર્વ ભવે હતો તો એનો આગલો ભવ તો કે પૂર્વનો પૂર્વ ભવ પણ હતો, એનો આગલો ભવ, એના પહેલાનો ભવ, એની પહેલાનો ભવ, એની પહેલાનો ભવ, તો કે અનાદિકાળ સુધી ચાલ્યો જા. અનાદિકાળથી તું છો. તને કોઈએ ઉત્પન્ન કર્યો નથી. છે એને ઉત્પન્ન કોણ કરે? અને છે એનો નાશ નથી. તો જીવ તો અનાદિથી અનંતકાળ છે. હવે કર્મ છે કે નથી? તો કે અંધ માણસ હોય એને કોઈ વસ્તુ ચખાડો, ખાટી વસ્તુ ચખાડી તો એના ઉપરથી વસ્તુ તો એને દેખાતી નથી. વસ્તુ દેખાતી નથી એટલે એ સ્વાદ ઉપરથી નક્કી કરે છે કે આ લીંબુની ખટાશ છે, કાતરાની ખટાશ છે, કાચી કેરીની ખટાશ છે કે આંબલીની ખટાશ છે. તો ચીજ દેખાતી નથી, છતાં પણ સ્વાદ ઉપરથી નક્કી કરે છે કે હું કયા પદાર્થના સંગમાં છું. જો અંધ માણસને વિધવિધ સ્વાદ આવે, એક વખત ખાટો, મીઠો, ખારો, તો અંધ માણસને ખ્યાલ આવે કે હું જુદા જુદા પદાર્થના સંગમાં છું. એવી રીતે જુદા જુદા કર્મના સંગમાં જીવ આવે તો ક્રોધનો સ્વાદ જુદો, રાગનો સ્વાદ જુદો, મોહનો સ્વાદ જુદો, લોભનો સ્વાદ જુદો, હાસ્યનો સ્વાદ જુદો, રતિ અરતિનો સ્વાદ જુદો, મોહ રાગ દ્વેષનો સ્વાદ જુદો. તો અંધ માણસની જેમ અજ્ઞાની 8 પ્રકારના કર્મ, પેટાભેદ પાડો તો 148 કર્મો, એના પેટાભેદ પાડો તો અનંત પ્રકારના કર્મો, એના સંગમાં પ્રતિ સમય આવે છે અને પ્રતિ સમય એને વિવિધ પ્રકારનો આસ્વાદ આવે છે. એમ બતાવે છે કે જીવ કર્મના સંગમાં આવ્યો છે. જીવના ભાવ પરથી બાહ્ય કયું કર્મ ઉદયરૂપ હશે એ પણ ન્યાયયુક્તિથી કહી શકાય છે. फिर से सब बात हिंदी में. वर्तमान
वर्तमान काल में भगवत कुंकुंदाचार्य देव, उसके दासानुदास परम कृपाणु श्री सद्गुरुदेव कांजी स्वामी, उसने आत्मा के अनुभव पूर्वक अनेक शास्त्रों जाहिर सभा में पढ़कर मुमुक्षु समाज पर उत्कृष्ट उपकार किया है। कर्म की थियरी दिगंबर जैन के अलावा श्वेतांबर जैन मूर्ति पूजक और स्थानक में रहने वाले श्वेतांबर सभी के शास्त्रों में कर्म का प्रकार दो किया है, घाती और अघाती। और सभी शास्त्रों ने घाती के चार, अघाती के चार प्रकार किया है। और सभी ने घाती का चार प्रकार का पेटा भेद करके 47 कर्म प्रकृति और अघाती का चार कर्म का भेद करके 101 कर्म प्रकृति दिखाई है। लेकिन हमारे पूज्य गुरुदेव श्री के उदय से गुरुदेव के उपदेश अनुसार कर्म तंत्र का अभ्यास कर्म की मुख्यता से नहीं करना चाहिए, लेकिन जीव की मुख्यता से करना चाहिए। ज्ञानियों ने जो उपदेश दिया वो जीव को दिया है, कर्म को उपदेश नहीं दिया है। दूसरी बात, तुम स्वयं जीव हो, तू अचेतन जड़ कर्म नहीं हो। इसलिए कर्म तंत्र का अभ्यास भी जीव की मुख्यता से करना चाहिए। ऐसा पूज्य गुरुदेव का उपदेश था। एक आगरा निवासी स्वर्गस्थ पंडित गोपालदास जी बरैया हो गए। उसने जैन सिद्धांत प्रवेशिका नाम का एक पाठ्य पुस्तक प्रश्न और उत्तर के रूप में बनाया है। ये जैन सिद्धांत प्रवेशिका में 5 अध्याय है। उसमें दूसरा, तीसरा और चौथा 3 अध्याय कर्म तंत्र के लिए दिया है। प्रथम अधिकार में द्रव्य गुण पर्याय की बात बताई है और 5वां अधिकार में जीव को किस लक्षण से जान सकते हैं, ऐसा कहकर आचार्य भगवान ने जीव को जानने का उपाय 4 प्रकार से बताया। जीव के लक्षण के द्वारा जीव को जान सकते हैं, प्रमाण के द्वारा जान सकते हैं, नई और निक्षेप के द्वारा जान सकते हैं।
तो 2, 3, 4 अधिकार में कर्म का वर्णन किया है, लेकिन फिर से कर्म का अभ्यास करते समय जीव को मुख्य रख के करना है, ये बात पकड़ में आनी चाहिए। तो देखो, जैन सिद्धांत प्रवेशिका अध्याय 2, उसका प्रथम प्रश्न है कि जीव के कितने भेद है। तो एक बताया संसारी, संसारी का अर्थ कर्म के सहित है। दूसरा भेद बताया मुक्त जीव, मुक्त जीव यानी सिद्ध, मुक्त जीव यानी कर्म से रहित। एक गुणस्थान से शुरू करके 13वां गुणस्थान तक, प्रथम गुणस्थान से 13वां गुणस्थान तक जीव को संसारी कहने में आता है। तब जीव को प्रश्न उत्पन्न होता है कि 13वां गुणस्थान तो अर्यंत पद है, 13वां गुणस्थान तो तीर्थंकर को भी होता है, उसको संसारी क्यों कहा? तो के अर्यंत हो और अर्यंत में कोई तीर्थंकर हो, वो जीवों को अब तक शरीर का भी संयोग है और 4 घाती कर्म का भी संयोग है। अर्यंत को भाव मोक्ष हुआ है, द्रव्य मोक्ष हुआ नहीं है। भाव और द्रव्य मोक्ष दोनों होना चाहिए। भाव में अनंत चतुष्टय की प्रकटता, वो भाव मोक्ष है, और बाहर में देह का छूट जाना और घाती अघाती दोनों कर्म का छूट जाना, तब जीव को मुक्त कहने में आता है। तो सिद्ध परमात्मा को शरीर भी छूट गया है, 4 अघाती कर्म भी छूट गया है, इसलिए वो सिद्ध को कर्म से मुक्त कहने में आता है। अर्यंत परमात्मा को शरीर संयोग में विद्यमान है, 4 अघाती कर्म संयोग में विद्यमान है, अघाती के फल में शरीर का संयोग है। जब अर्यंत परमात्मा 4 अघाती कर्म का नाश उसका होगा, उसकी स्थिति पूरी होगी, तब शरीर अपने आप भस्म होकर हवा में उड़ जाएगा, शरीर का परमाणु।
तो देखो, अर्यंत पद तक संसारी, तो यहाँ बताया है कि जीव कर्म से सहित है तब तक संसारी है। तो अज्ञानी को प्रश्न होता है। क्या प्रश्न होता है कि आप कहते हो कि मैं जीव हूँ, लेकिन जीव मुझे दिखने में तो आता नहीं। आप कहते हैं कर्म भी है, आप कहते हैं कर्म पुद्गल है, अचेतन है, जड़ है, मूर्तिक है, स्पर्श रसगंध वर्ण वाला है। ये सब कहने के साथ साथ आप कहते हैं कि कर्म इतने सूक्ष्म स्कंद है, वो तेरे 5 इंद्रिय के माध्यम से ग्रहण करना मुश्किल है। तो अज्ञानी को ऐसा लगता है कि जो चीज मुझे दिखने में नहीं आती उसको मैं कैसे मान लूं। तो आचार्य भगवान ने कहा कि ऐसी भी न्याय युक्ति है जो न्याय युक्ति से जीव का अस्तित्व और कर्म का अस्तित्व, जीव की विद्यमानता, कर्म की विद्यमानता सिद्ध हो सकती है। ऐसी न्याय युक्ति है। तूने कहा कि जीव है कि नहीं, ऐसा प्रश्न तुझे उठा। कर्म है कि नहीं, ऐसा प्रश्न हुआ। तो ऐसा प्रश्न जहाँ उठा वो सत्ता को हम जीव कहते हैं। अब वो जीव है तो कब से है? तो कि वर्तमान में तू विद्यमान है। कोई बोले मुझे ये समझ में नहीं आता, तो समझ में नहीं आता, इतना समझ में आया कि नहीं आया? और इतनी समझ, इतना ज्ञान किस सत्ता में से आया? अचेतन जड़ शरीर में से आता है कि चैतन्यमयी आत्मा में से आता है? तो कि मुर्दा पड़ा है, जीव चला गया है, तो उसमें जानने की क्रिया दिखने में नहीं आती। समझण की क्रिया मुर्दे में दिखने नहीं आती। उसका मतलब ये कि ये शरीर में जो जीव था वो जीव ने समझण का कार्य किया, तो जीव है ऐसी सत्ता डिसाइड हो गई। तो ऐसा जीव कब से है? तो कि एक दिन के बालक, उसके मुंह में ग्लूकोज का पानी डाला, पी गया। वही बच्चे के मुंह में कड़वाणी डाली तो मुंह में से बाहर निकाल दिया। तो एक दिन के बच्चे को किसने ज्ञान दिया कि शक्कर या ग्लूकोज का पानी पी जाना चाहिए और
जो कड़वाणी है वो मुंह में से निकाल देना चाहिए। तो कि वर्तमान में तो किसी ने सिखाया नहीं, उसका अर्थ ये कि इतना वो सीख के आया है, इतना संस्कार लेके आया है। तो उसका अर्थ ये हुआ कि वो अगले भव में हो तब नए भव में आ सकता है। तो वर्तमान भव के पहले का कोई भव था, वैसी पूर्व भव को वर्तमान का गिनती में लो तो उसका पूर्व का भव होगा। फिर वो भव को वर्तमान गिनती में लो तो उसका पहला भव होगा। तो जीव अनादि काल का है ऐसी समझण में आ जाएगा। तो मैं अनादि काल से हूँ और अनंत काल तक रहूंगा। अब जीव की सिद्धि हुई, लेकिन कर्म है कि नहीं है? आप कहते हैं वो सूक्ष्म स्कंद है, सीधा 5 इंद्रिय के माध्यम से 5 इंद्रिय को निमित्त बना के कर्म को ग्रहण तू कर सके, ऐसा कोई ज्ञान तेरे पास तो नहीं है कि कर्म को डायरेक्ट जान सके। अवधि ज्ञान हो तो उसके अवधि ज्ञान के माध्यम से जान सकते हो, लेकिन वर्तमान काल में अवधि ज्ञान दिखने में नहीं आता। गुरुदेव ने एक बार बोला था कि अवधि ज्ञान वर्तमान काल में अगर किसी को होगा तो ये बेंसरी को हो सकता है। बेंसरी को क्यों हो सकता है? तो कि अवधि ज्ञान जो जीव को बार बार आत्मा की अनुभूति होती है, ऐसे जीव को अवधि ज्ञान प्रकट हो सकता है। और मुनिपना में जो जीव प्रचुर संवेदन करता है, बार बार ध्यानस्थ अवस्था होती है, ऐसे जीव को मुनि की भूमिका में अवधि और मनपर्य ज्ञान दोनों प्रकट हो सकता है। लेकिन अवधि ज्ञान हो कि मनपर्य ज्ञान हो, उसकी ज्यादा कीमत ज्ञानी नहीं करते। क्यों? तो कि अवधि मनपर्य ज्ञान उसका विषय तो रूपी पदार्थ है, और रूपी पदार्थ का लक्ष्य करने से तो विकल्प उत्पन्न होता है। तो ज्ञानी वो विकल्प में जुड़ने चाहते नहीं है। तो अब देखो, हम न्याय युक्ति से कैसे माने कि कर्म भी है?
तो शास्त्रों ने कहा कि अंध आदमी को बाह्य वस्तु दिखने में आती नहीं है, लेकिन उसके स्वाद से, उसका आस्वाद आने से अंध आदमी को मालूम होता है कि मैं कौन सी चीज के संयोग में आया हूँ। मान लो कि अंध आदमी को खट्टा स्वाद आया, तो ये खट्टा स्वाद कच्ची आम का है, अम्बली का है, नींबू का है, मालूम पड़ता है उसको। ये खट्टा स्वाद है, ये मीठा स्वाद है, ये नमकीन स्वाद है। तो उसको मालूम पड़ता है कि मीठा स्वाद आया तो मैं शक्कर के संयोग में आया हूँ, खट्टा स्वाद आया तो मैं नींबू के संग में आया हूँ। मैं नीमक के संग में आया हूँ, ऐसा मालूम पड़ता है। वैसी तरह अनादि से आज तक प्रति समय तेरा जो भाव उत्पन्न होता है वो कर्म में जुड़कर उत्पन्न होता है। तो तू उदय में जुड़ा हुआ है, तो तेरा आस्वाद पर से तू निर्णय कर सकता है कि बाह्य में मेरे संयोग में कौन सा कर्म आया। तुझे क्रोध आता है तो आकुलता होती है, तो क्रोध कर्म के उदय में तू जुड़ा हुआ है, तो बाह्य में निमित्त में क्रोध कर्म का उदय है। कभी मान आता है, कभी कपट करने का भाव आता है, कभी लोभ करने का भाव आता है। तो जो जो भाव आते हैं उदय में, वो तेरे भाव पर से निर्णय होता है कि तू किस चीज के संयोग में आया, किस कर्म के संयोग में आया। तो जीव भी है और कर्म भी है। जीव और कर्म का संयोग कब से है? तो कि मिट्टी और सोना का संग कब से है? खान में पड़ी हुई मिट्टी और सोना, वो तो अनादिकाल से पड़ा है संबंध। वैसी तरह जीव और कर्म का संबंध कब से है? तो क्या अनादिकाल का है। अगर जीव और कर्म का संयोग अनादिकाल से है तो क्या जीव कर्म से छूट सकता है? तो क्या अनादिकाल का मिट्टी और सोना एक साथ है? तो मिट्टी को भीन करके सुनार को जैसे ग्रहण करने में आता है,
वैसी तरह कर्म का त्याग करके आत्मा के त्रिकाल शुद्ध स्वभाव को तो ग्रहण कर सकता है। अनादिकाल से मिट्टी और सोना साथ में है, फिर भी मिट्टी सोना बना तो के नहीं बना, सोना मिट्टी बना तो के नहीं बना, सोना सोना रहा और मिट्टी तो मिट्टी ही रहा। वैसी तरह जीव और कर्म का संयोग अनादिकाल का है, तो क्या जीव कर्म रूप हुआ तो के नहीं हुआ, कर्म जीव रूप हुआ तो के नहीं हुआ। कर्म का द्रव्य क्षेत्र काल भाव और जीव का यानी आत्मा का द्रव्य क्षेत्र काल भाव, दोनों की सत्ता तो भिन्न है। भले अनादिकाल संयोग हो मिट्टी और सोने का, फिर भी मिट्टी अपना स्वभाव नहीं छोड़ेगी, सोना अपना स्वभाव नहीं छोड़ेगा। वैसी तरह जीव और कर्म का संयोग अनादिकाल का है, फिर भी जीव कर्म रूप होकर पुद्गल नहीं बनेगा और कर्म जीव रूप होकर चेतनवंता नहीं बनेगा। जीव अपना स्वभाव छोड़ नहीं सकता, कर्म अपना स्वभाव छोड़ नहीं सकता, मिट्टी अपना स्वभाव नहीं छोड़ सकता, सोना अपना स्वभाव छोड़ नहीं सकता। मिट्टी अपना स्वभाव छोड़कर सोनेमयी नहीं बन सकती और सोना अपना स्वभाव छोड़कर मिट्टीमय नहीं बन सकता। वैसी तरह जीव का संयोग भले अनादिकाल का हो, लेकिन जीव मिट्टी रूप नहीं होगा, मिट्टी जीव रूप नहीं होगी। दोनों अपने अपने स्वभाव में रहेंगे और दोनों का परिणमन भी अपनी अपनी सत्ता में रहेगा। फिर भी दोनों के बीच में निमित्त नैमित्तिक संबंध भी बनेगा। तो इतना सिद्ध हुआ कि जीव है और जीव अनादिकाल का है, कर्म है, कर्म का प्रभाव भी अनादिकाल का है। जीव और कर्म दोनों अनादिकाल का होने पर भी जीव कर्म रूप नहीं हुआ, कर्म जीव रूप नहीं हुआ। कल विषय चलेगा कर्म तंत्र में कि क्यों जीव और कर्म के बीच में ही बंधन होता है, क्यों कर्म और जीव के बीच में ही बंधन होता है, क्यों जीव का बंधन धर्म अधर्म आकाश काल के साथ नहीं होता, क्यों कर्म का बंधन धर्म अधर्म आकाश काल के साथ नहीं होता। वो विषय कल चलेगा, समय हुआ है। आखिरी तीर्थनायक बाल ब्रह्मचारी श्री महावीर भगवान नो जय हो। महाविद्य क्षेत्रे बिराजता विश्व विरमान तीर्थंकर માં प्रथम तीर्थंकर धर्म धुरंधर अनंत चतुश्रीना धारक दिव्य ध्वनिना दातार शासन उपकारी श्री सिमंदर भगवान नो जय हो।
કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે જીવ ઓર કર્મના સંબંધમાં જીવની મુખ્યતાને સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વે જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજમાન સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. 24 તીર્થંકર પૂર્વે મોક્ષે જનાર બાહુબલી ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બધાને જય જિનેન્દ્ર. થેન્ક યુ.